માટે શાકભાજી લાવો. મારી પત્નીએ મને રાહતનો શ્વાસ પણ ન લેવા દીધો અને આદેશ કર્યો. ત્યારે હું કામ પરથી થાકીને પાછો આવ્યો હતો. સવારે જ કેવું જોઈતું હતું ને, હું મારી સાથે લાવ્યો હોત. હવે મારે ફરીથી જવું પડશે, કારણ કે એ વખતે હું એટલો થાકી ગયો હતો કે પાછા જવાનું મન થતું ન હતું. સવારે તમને કહેવાનું યાદ ન આવ્યું. અને હા, આજે પનીર લાવો. આટલું કહીને મારી પત્ની તેમના રૂમમાં ગયા અને હું તેમને જોઈને વિચારતો રહ્યો કે હું પનીરના પૈસા ક્યાંથી લાવીશ. હું મારું પર્સ બહાર કાઢ્યું, જેમાં માત્ર થોડાક રૂપિયા હતા અને થોડાક રૂપિયા સાથે મારું આખું અઠવાડિયું પસાર કરવાનું હતું. મહિનો પૂરો થવામાં એક અઠવાડિયું બાકી હતું અને મહિનો પૂરો થાય તે પહેલાં જ પૈસા નીકળી ગયા હતા. મેં વિચારપૂર્વક માથું હલાવ્યું, પછી વિચારીને મેં હા પાડી અને બહાર નીકળી ગયો. મારો ઈરાદો માત્ર શાકભાજી લાવવાનો હતો, કારણ કે આ થોડા પૈસાથી મારે આખું અઠવાડિયું ટકી રહેવાનું હતું. બજારમાંથી પરત ફર્યા બાદ મેં મારી પત્નીને શાક આપ્યું અને મારી પત્નીની સાથે મારી સાડીએ પણ શાક તરફ શુભ નજરે જોયું. મારી પત્નીએ મને પનીર ના લાવવાની ફરિયાદ કરી. હું મારી પત્નીની વાતને અવગણીને આરામ કરવા ગયો. રાત્રિ ભોજન કર્યા પછી ઊંડી ઊંઘી ગયો, કારણ કે મારે વહેલી સવારે કામ પર જવાનું હતું. બીજા દિવસે સવારે હું જાગી ગયો અને નાસ્તો કર્યો અને કામ પર ગયો. પછીની 20 મિનિટમાં હું દેસાઈ સાહેબના હવેલી પહોંચી ગયો, જ્યાં હું ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. અહીં મળતો પગાર વધારે ન હતો, પણ કંઈક કરતાં કંઈક સારું હતું. હું ત્યાં પહોંચ્યો જ હતો કે દેસાઈ સાહેબ તૈયાર થઈને અંદરથી બહાર આવ્યા. કદાચ તેઓ ક્યાંક જવા તૈયાર હતા. હું ઝડપથી આગળ વધ્યો અને કાર બહાર કાઢી અને પછી તેઓ બેઠા કે તરત જ મેં કાર સ્ટાર્ટ કરી અને આગળ વધી ગયો. જ્યારે હું આપેલા સરનામે પહોંચ્યો ત્યારે એ જગ્યા જોઈને મને જરાય આશ્ચર્ય થયું નહીં, કારણ કે આવું પહેલી વાર નથી થઈ રહ્યું. પરંતુ જ્યારે હું દેસાઈ સાહેબનો ડ્રાઈવર બન્યો ત્યારથી હું આવું જ જોઈ રહ્યો છું. આ એક કુખ્યાત જગ્યા હતી જ્યાં છોકરીઓ વેપાર કરતી હતી અને અહીંથી ઘણા અમીર અને શેઠ લોકો છોકરીઓને પોતાની સાથે લઈ જતા હતા અને બદલામાં ઘણા પૈસા આપતા હતા. દેસાઈ સાહેબ પણ રોજ અહીંથી કે બીજે ક્યાંકથી છોકરીઓને લાવતા અને તેમને ખૂબ પૈસા આપતા. તેઓ દેસાઈ સાહેબ પણ હતા, પણ મને તેમનું આ વર્તન અને સ્વભાવ ખૂબ જ ખરાબ લાગ્યો. હું કામ છોડવા માંગતો હતો, પણ મારી મજબૂરી એ હતી કે મારી પાસે કોઈ કામ ન હતો અને જો મેં આ કામ છોડી દીધું હોત તો મને કામ શોધવામાં કેટલા દિવસો લાગ્યા હશે તે ખબર નથી, અને મને ખબર નથી કે મને નોકરી મળી હશે કે નહીં. અને હાલની મોંઘવારીમાં હું દેસાઈ સાહેબ માટે ડ્રાઇવિંગની નોકરી છોડી શકું તેમ નથી. દેસાઈ સાહેબ મને હંમેશા તેમની સાથે લાવતા ન હતા. તેઓ મને ક્યારેક પોતાની સાથે લઈ જતા હતા, પણ હું જાણતો હતો કે તેઓ એક બદમાશ માણસ હતા, જે રોજ કોઈને કોઈ છોકરીને હવેલીમાં લઈને આવે છે. હું ખૂબ જ ગરીબ વ્યક્તિ હતો, જે બહુ ભણેલો પણ ન હતો. મારા માતા પિતા પણ ગરીબ હતા. તેઓ મને ચોથા ધોરણ સુધી જ ભણાવી શક્યા અને મને પણ અભ્યાસમાં રસ ન હતો, જેના કારણે મારા માતા પિતાએ પણ મારી પાસેથી અપેક્ષાઓ છોડી દીધી હતી અને મને કામ પર મૂકવામાં આવ્યો. મેં ક્યારેક એક જગ્યાએ રહીને કોઈ કામ કર્યું નથી. હું તે કામ કરતો હતો જેનું બધું વળતર મળે, અને આ રીતે હું જીવન પસાર કરતી વખતે યુવાન બની ગયો હતો. 20 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારી પત્ની બહુ બળેલા ન હતા અને ન તો તેઓ અમીર હતા, પરંતુ તેઓ ખૂબ જ સુંદર હતા અને તે મારા માટે પૂરતું હતું. મારા લગ્નને 5 વર્ષ વીતી ગયા હતા. મારા 3 બાળકો હતા. 2 મોટા પુત્રો શાળાએ જતા હતા અને નાની પુત્રી હજુ ઘરે જ રહેતી હતી. તે શાળાએ ગઈ ન હતી. મારા લગ્નના થોડા વર્ષો પછી જ મારા માતા પિતાનું અવસાન થયું. હું તેમનો એકમાત્ર પુત્ર હતો, જ્યારે તેમને 2 પુત્રીઓ હતી. બંને મારાથી નાના છે અને પરિણીત છે અને પોતપોતાના ઘરમાં સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવે છે. લગ્ન પછી મેં થોડા વર્ષો મજૂરી તરીકે કામ કર્યું, પરંતુ જ્યારે મોંઘવારી મર્યાદાથી વધુ વધવા લાગી ત્યારે મેં કંઈક કામ શીખવાનું વિચાર્યું, કારણ કે મજૂરીમાંથી મળેલા પૈસાથી ઘરનો ખર્ચ પૂરો ન થઈ શકે. મારા બાળકો હજી નાના હતા. બાળકોના ખર્ચાઓને પહોંચી વળવા ઘણા દિવસોથી ઘરમાં ભોજન બનતું ન હતું અને અમારો ઘણા સમય મુશ્કેલીમાં પસાર થતો હતો. ડ્રાઇવિંગ શીખ્યા પછી મેં 1 વર્ષ એક મકાનમાં ડ્રાઇવિંગ તરીકે કામ કર્યું, પરંતુ 2 વર્ષ પછી તે લોકો અચાનક બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા અને મેં મારી નોકરી ગુમાવી. મેં ઘણી જગ્યાએ કામ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયો. તે દિવસો દરમિયાન મારા સાસુ અને સસરાનું અવસાન થયું.
તેથી મને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, કારણ કે મારી પત્નીને એક બહેનો હતી અને તેમને કોઈ ભાઈ નહોતા. તેમના માતા પિતાના અવસાન પછી મારી સાડી એકલી રહી ગઈ હતી. તેથી મારી સલાહ લીધા પછી મારી પત્ની ચંપા તેમની બહેન રિંકલને અમારા ઘરે લઈ આવ્યા. રિંકલ એકલી હતી. તે ઘરમાં એકલી રહી શકતી નહોતી. તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા, જેનો ખર્ચ તેમના પિતા ઉપાડતા હતા. મારી સાડીને તે જ ઘરમાં રાખવું અને તે ઘરનું ભાડું ચૂકવવાને બદલે તેઓ અમારા ઘરે રહે તે વધુ સારું હતું, અને તેથી તે અમારા ઘરે આવી. પરંતુ રિંકલની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે જે પૈસા બચાવ્યા હતા તે ખર્ચવા લાગ્યા. પણ પછી અમે બધું ભગવાન પર છોડી દીધું કે જો તે અમારા ઘરે આવશે તો ભગવાને જ તેની આજીવિકાની વ્યવસ્થા કરશે. જીવન આમ જ પસાર થવા લાગ્યું. હવે હું મારો મોટા ભાગનો સમય કામ શોધવામાં પસાર કરું છું અને હું આખો દિવસ ઘરેથી દૂર રહું છું. જ્યાં મને કામ નહોતું મળતું ત્યાં અમારા પર મોંઘવારીનો પહાડ તૂટીને અમને દબાવી રહ્યો હતો. પરંતુ મારી આ સમસ્યા ટૂંક સમયમાં સરળ થઈ ગઈ. જ્યારે કોઈએ મને દેસાઈ સાહેબ વિશે કહ્યું કે તેમને પોતાના માટે ડ્રાઈવરની જરૂર છે, હું ઝડપથી તેમના હવેલી પહોંચ્યો, જ્યાં હું દેસાઈ સાહેબને મળ્યો. તેઓ એક સંસ્કૃત અધેડ વયના માણસ હતા, જે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યા હતા, પણ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા હતા. જ્યારે મેં તેમને મારી મુલાકાતનો હેતુ જણાવ્યો ત્યારે તેણે મારી સાથે ખૂબ જ હળવાશથી વાત કરી અને પછી થોડા પ્રશ્નો પૂછ્યા અને મને પગાર જણાવ્યા નોકરી પર રાખ્યો. તે વખત જે પગાર આપવામાં આવ્યો તે મારા અને મારા પરિવાર માટે ઘણું હતું. પણ સમય વીતવા સાથે જ્યાં દેસાઈ સાહેબનું સત્ય મારી સામે પ્રગટ થયું ત્યાં મોંઘવારી પણ વધતી જ ગઈ. દેસાઈ સાહેબ એક બદમાશ માણસ હતા, જે અત્યંત ધનવાન હતા. દેસાઈ સાહેબ બહારથી ખૂબ જ સુંદર દેખાતા હતા, પણ અંદરથી લુચ્ચા માણસ હતા. આ હકીકત મને તે દિવસે ખબર પડી જ્યારે તેઓ એક છોકરીને પોતાની સાથે લાવ્યા અને તેમની સાથે તેમના રૂમમાં ગયા. મને ખબર નહોતી કે તે છોકરી કોણ છે, પરંતુ તે અત્યંત સુંદર હતી. પછી પરત ફરતી વખતે દેસાઈ સાહેબે તેને ઘણા પૈસા આપ્યા અને તે લઈને તે ચાલી ગઈ. આ પહેલા પણ દેસાઈ સાહેબ છોકરીઓ લાવતા હતા. આ વાત મને ચોકીદાર પાસેથી ખબર પડી. આ પછી ઘણી વખતે જ્યારે તેઓ કોઈ છોકરીને લેવા જતા ત્યારે તેઓ મને તેમની સાથે લઈ જતા, પરંતુ આવું ભાગ્યે જ થતું. સાહેબ પાસે 2 વાહનો હતા, જેમાંથી એકનો હું ડ્રાઈવર હતો, જ્યારે બીજી તેઓ પોતે ચલાવતા હતા. મને એ વાતનું આશ્ચર્ય થયું કે જ્યારે તેઓ વાહન ચલાવતા જાણે છે તો તેણે મને કેમ રાખ્યો. પણ પછી હું આ વાત મારા મગજમાંથી કાઢી નાખ્યો, આમ કહીને કે ગરીબોને અમીરોના શોખ ક્યાંથી સમજાશે. આ પછી ઘણીવાર સાહેબ કોઈને કોઈ છોકરી લાવતા અને ફરીથી ઘણા પૈસા આપતા, જેના કારણે મને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેઓ ખૂબ જ બદમાશ માણસ છે. દરરોજ ખર્ચાઓ વધી રહ્યા હતા અને મારા માટે તેને પહોંચી વળવું અત્યંત મુશ્કેલ બની રહ્યું હતું, કારણ કે દરેક દિવસે મોંઘવારી વધતી રહી હતી અને દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા. જેમ જેમ મોંઘવારી વધતી ગઈ તેમ તેમ મારી સમસ્યાઓમાં વધારો થયો, કારણ કે મારી પત્નીને અચાનક ગર્ભાશયમાં ગઠ્ઠો હોવાનું જણાયું હતું અને તે પીડાથી અત્યંત નબળી પડી ગઈ હતી. જ્યારે હું તેમને ડૉક્ટર પાસે લઈ ગયો ત્યારે ડૉક્ટરે કહ્યું કે શક્ય તેટલું જલ્દી ઓપરેશન કરવું પડશે, નહીં તો તેમનું મૃત્યુ થઈ શકે છે. મને અચાનક પૈસાની ભારે જરૂર પડી. હું મારા સાહેબ પાસેથી પણ પૂછી ન શક્યો, કારણ કે મેં થોડા દિવસો પહેલાં તેમની પાસેથી પૈસા ઉછીના લીધા હતા. મને ચિંતા હતી કે જો મારી પત્નીને સમયસર સારવાર નહીં મળે તો તે મરી જશે, અને હું તેને કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતો નહોતો, કારણ કે હું તેને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસ મારી પત્ની પલંગ પર સૂતા હતા ત્યારે મારી નજર નજીકમાં બેઠેલી મારી સાળી રિંકલ પર પડી, જેઓ નજીકની ખુરશી પર બેસીને મારી પત્નીને દવા ખવડાવી રહી હતી, જેથી તાણીને પીડામાંથી રાહત મળે. મારી સાળી રિંકલ અત્યંત સુંદર હતી અને આ સુંદરતા તેમને વારસમાં મળી હતી. મારા સાસુ અને સસરા પણ અત્યંત સુંદર હતા અને મારી પત્ની અને સાડી પણ ખૂબ જ સુંદર હતા. મારા મગજમાં દેસાઈ સાહેબનો ચહેરો ફરતો હતો, જે ખૂબ જ બદમાશ હતા અને તેમની નજર હંમેશા છોકરીઓ પર રહેતી, અને તે પણ એ છોકરીઓ પર જે ખૂબ જ સુંદર હોય. મારા મગજમાં આ વિચાર આવી ગયો હતો
પછી જેવી મારી સાડી રૂમમાં ગઈ, હું ઝડપથી તેની પાછળ ગયો અને તેને વિશ્વાસમાં લઈને મારા પ્લાન વિશે જાણ કરી, જેના પર તેની આંખો બહોળી થઈ ગઈ. ચોક્કસ તે ચોંકી ગઈ. આ બધું સાંભળીને કદાચ તેણીએ આવું કંઈક વિચાર્યું પણ નહીં હોય. હું આ કેવી રીતે કરી શકું? રિંકલે આશ્ચર્યથી મારી સામે જોઈને કહ્યું, જુઓ, જો કોઈ મજબૂરી ના હોત ને તો મેં તમને ક્યારેક આ બધું કરવાનું કહ્યું ના હોત, પણ તમે એ પણ જાણો છો કે તમારી બહેનનો જીવ જોખમમાં છે. જો તેમની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે અને તેમની સારવાર માટે પૈસાની જરૂર છે, જે મારી પાસે નથી. અને આ એકમાત્ર રસ્તો છે કે હું શક્ય તેટલી ઝડપથી પૈસા મેળવી શકું. મેં તેને સમજાવવાનો સખત પ્રયાસ કર્યો. રિંકલે કહ્યું કે તો તમે કોઈ પાસેથી લોન લો ને, તો આ કામ મારું સન્માન જોખમમાં મૂકશે. રિંકલે લાચારીથી તેનો ઉકેલ સમજાવ્યો, જે મેં પણ વિચાર્યું હતું. મારે કોની પાસેથી મેળવવું જોઈએ? મારા સગા કોણ છે જે મને લોન આપશે? મેં ગુસ્સામાં પૂછ્યું તો તે ચૂપ રહી. મારી બહેનના પતિ પણ એટલા પૈસાદાર નથી કે હું તેમની પાસે પૈસા માંગી શકું. મારો જવાબ સાંભળીને રિંકલ ચૂપ રહી. તે પણ જાણતી હતી કે હું સાચો હતો. અહીં એવું કોઈ નહોતી કે જેની પાસેથી હું લોન લઈ શકું. ઠીક છે, તો હું તૈયાર છું. થોડી મૌન રહી. પછી રિંકલે પણ નમ્ર સ્વરમાં બોલી અને મેં રાહતનો શ્વાસ લીધો. મારી સાડી રિંકલ તરફથી ખાતરી મળ્યા પછી મેં બીજા દિવસે જ દેસાઈ સાહેબ સાથે વાત કરી કે મારી સાડીને નોકરી પર રાખો. તેમને કામની જરૂર છે સાહેબ, અને તે પણ અનાજ છે. દેસાઈ સાહેબે મને કંઈક પણ પૂછ્યા નહીં અને તેમને નોકરી પર રાખવામાં સંમત થયા, જેના પર મેં ખુશીથી ઘરે આવીને મારી સાડીને આ ખુશ ખબર જણાવી. મારી પત્નીને આ વિશે કંઈ પણ ખબર નહોતી અને અમે તેમને કહ્યું પણ નહોતું કે જે અને તેમને ખબર પડશે તો તેણે કદાચ મને મનાઈ કરી હોત. મેં મારી સાડી રિંકલને ત્યાં કામ પર રાખ્યા હતા, જેથી દેસાઈ સાહેબનું ધ્યાન તેની સુંદરતા પર પડે અને અન્ય છોકરીઓની જેમ તેણે પણ મારી સાડીને ઘણા પૈસા આપે. આ મારો વિચાર નહોતો, પણ મને વિશ્વાસ હતો કે આવું થશે, જેથી મારી પૈસાની જરૂરિયાત પૂરી થઈ જશે અને હું મારી પત્નીની સારવાર કરી શકીશ. મેં રિંકલને બીજે દિવસે તૈયાર રહેવા કહ્યું અને મારી પત્નીને કહ્યું કે રિંકલને એક ઘરમાં નોકરી મળી ગઈ છે, જ્યાં તે એક નાના બાળક માટે ગવર્નન્સ તરીકે કામ કરશે અને તેને સારો પગાર પણ મળશે. પછી રિંકલ તૈયાર થતાં જ હું તેને ઘરેથી લઈને સાહેબના હવેલી પહોંચ્યો. તેણીએ ત્યાં સફાઈનું કામ કરવાનું શરૂ કર્યું હતું. રિંકલ જેટલી સુંદર હતી, મને ખાતરી હતી કે જલ્દી જ તે દેસાઈ સાહેબને તેની તરફ આકર્ષિત કરશે. મારી પાસે જે પણ પૈસા હતા તેનાથી હું ઘરનો ખર્ચ ચલાવતો હતો અને મારી પત્ની માટે દવાઓ પણ ખરીદતો હતો, પણ પૈસા ખતમ થવાના હતા. રિંકલને ત્યાં કામ કર્યાને 2 દિવસ વીતી ગયા હતા, પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નહોતું, જેના કારણે હું થોડો ચિંતિત હતો, કારણ કે મને મારી પત્નીની સારવાર માટે ઝડપથી પૈસાની જરૂર હતી. આજે મારી પત્નીનું ચેકઅપ કરાવવાનું હતું, તેથી જ મેં સાહેબ પાસેથી રજા લઈ લીધી હતી, પરંતુ મને શું કામ છે તે જણાવ્યું નહોતું. મેં એટલું જ કહ્યું હતું કે હું ક્યાંક અગત્યના કામ માટે જાઉં છું, જેના પર સાહેબે મને રજા આપી અને ઘરની બહાર નીકળી ગયા. મને લાગ્યું કે તેઓ આજે ફરી એક નવી છોકરીને લાવશે. રિંકલ દેસાઈ સાહેબની હવેલીમાં કામમાં વ્યસ્ત હતી. મેં અડધી રજા લીધી અને ઘરેથી નીકળી ગયો. આવતી વખતે મેં રિંકલને યોગ્ય સૂચના આપી હતી કે તે કેવી રીતે સાહેબને પોતાની તરફ આકર્ષિત કરી શકે, જેના માટે રિંકલે ફક્ત માથું હલાવ્યું. રિંકલ એટલી હોશિયાર નહોતી જેટલી હું તેને બનાવવાનું કરી રહ્યો હતો. હજુ સુધી કદાચ સાહેબે તેના પર ધ્યાન આપ્યું નહોતું, પણ એક દિવસ એવું થશે જ. મેં બસ પ્રાર્થના કરી કે તે દિવસ વહેલામાં વહેલી તકે થાય. આ બધું વિચારીને હું ઘર તરફ જવા લાગ્યો અને મારી પત્નીની પણ ચિંતા થવા લાગી કે આ બીમારીની સ્થિતિમાં તે નાના બાળકને કેવી રીતે સંભાળશે, જેઓ શાળાએ નથી જતા અને ઘરે જ રહેતા હતા. રિંકલ પણ સાહેબના હવેલીમાં જ રહેતી હતી, નહીતર તે પહેલા બાળકોનું ધ્યાન રાખતી હતી. થોડી વારમાં હું ઘરે પહોંચી ગયો. ઝડપથી દરવાજો ખોલ્યો અને અંદર ગયો, પણ મેં સામે જોયું તો એવું લાગ્યું કે મારા માથા પર આકાશ આવી ગયું છે, કારણ કે મારી પત્ની અને દેસાઈ સાહેબ
ઘરે હાજર હતા. મારી પત્ની લાકડાની ખુરશી પર બેઠી હતી જ્યારે સાહબ તેમની સામેની ખુરશી પર બેઠા હતા. તેઓ સુંદર મરૂન સૂટમાં પહેર્યા હતા અને તેમના ચહેરા પર ગંભીર દેખાવ હતો, જ્યારે મારી પત્નીના ચહેરા પર આંસુ હતા, જે જોઈને હું અત્યંત આશ્ચર્યની સાથે ગુસ્સે પણ થયો હતો. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરે આવવાની? તમે મારી પત્નીને બીજું શું કહ્યું? મેં વિચાર્યા વિના કહ્યું અને ગુસ્સામાં પૂછ્યું. મને લાગ્યું કે તેઓ અન્ય છોકરીઓની જેમ મારી પત્નીની સુંદરતા પર નજર રાખી રહ્યા છે. અહીં આવવાનો તેમનો હેતુ કંઈક ખોટો હશે. જ્યારે મેં બૂમો પાડવાનું શરૂ કર્યું ત્યારે મારી પત્ની અને સાહબ પોતપોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. મેં તમારી પત્નીને એવું કશું કહ્યું નથી કે તમે આટલો ગુસ્સે થાય અને મારી સાથે આટલું અસભ્ય વર્તન કરો. સાહબ ખૂબ જ કઠોર અને ક્રોધિત સ્વરમાં બોલ્યા. તો તમે અહીં શું કરવા આવ્યો છો? હું તમારો ઈરાદો સારી રીતે સમજુ છું. જેમ તમે પૈસા આપીને બીજી છોકરીઓ ખરીદો છો ને, તમે પણ એ જ રીતે ઈરાદાથી અહીં આવ્યા હોય. તમે બહુ અમીર છો, તેથી જ જ્યાં છોકરી જોઈ ત્યાં લપસી પડ્યા. જ્યારે મેં શેઠને ખૂબ જ ગુસ્સામાં કહ્યું ત્યારે તેમનો ચહેરો સાવ ગુસ્સાથી લાલ થવા લાગ્યો, પણ મને તેની બિલકુલ પરવા નહોતી. શું તમે પાગલ થઈ ગયા છો? કોઈ કારણ વગર તમે અમારા પર આરોપ લગાવી રહ્યા છો? એવું કંઈ નથી. તેઓ મારા પિતાની ઉંમરના છે અને હું તેમનું અપાર સન્માન કરું છું. મારી પત્નીએ છુપી રીતે આશ્ચર્ય અને ગુસ્સો વ્યક્ત કર્યો, પણ મારી નજર સાહેબના ચહેરા પર ટકેલી હતી, જેમના ચહેરા પર ગંભીર દેખાવ હતો. હું તેમની ખાતરીને પચાવી શક્યો નહીં. તમે તેમને ઓળખતા નથી. તેઓ એક બદમાશ માણસ છે જે છોકરીઓને ખરીદે છે અને તેમને ઘરે લાવે છે. બદલામાં તેમને ઘણા પૈસા આપે છે. મને ત્યાં કામ કરવાની ફરજ પડી, નહીતર મેં તો ત્યાં એક દિવસ પણ કામ કર્યું ન હોત. મેં નરમાશથી કહ્યું. મને એક ગુસ્સો આવ્યો કે તેઓ મારા ઘરે આવ્યા અને મારી પત્ની સાથે બેઠા હતા. તે અહીં કેમ આવ્યા? ચોક્કસ મારી પત્નીની સુંદરતા તેને અહીં લાવી હતી. હું મનમાં વિચારવા લાગ્યો, હું એક બદમાશ વ્યક્તિ છું, તો તમે તમારી સાડીને આ બદમાશ વ્યક્તિના ઘરે કેમ કામે રાખ્યો? શા માટે તે જુદા જુદા બહાના કરીને વારંવાર મારી સામે આવે છે? શા માટે તેણી મને તેના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, જેથી હું તેના પર ધ્યાન આપું? શું તમે કારણ જણાવશો? હું તેમની સાથે કડકાઈથી બોલી રહ્યો હતો અને તેમની આ વાત સાંભળીને હું ચૂપ રહી ગયો. મેં રિંકલને કયા હેતુથી તેમના ઘરે મૂકી હતી તે હું મારા મોં પરથી સમજાવી શક્યો નહીં. મારી પત્ની અપાર ગુસ્સા અને અનિશ્ચિતતાથી મારી સામે જોઈ રહ્યા હતા. ચોક્કસ તેઓ ગુસ્સા હતા, કારણ કે મેં તેમની સાથે રિંકલ વિશે ખોટું બોલ્યું હતું. હું તમને જાતે કહીશ. તમે તમારી સાડીને મારા માટે કામ કરવા મૂક્યો, જેથી કરીને હું તેમના તરફ વળી શકું, અને છેવટે હું એક બદમાશ વ્યક્તિ છું, તેથી બદલામાં હું તેનો ઉપયોગ કરું અને બદલામાં તેને ઘણા પૈસા આપું, જેથી તમે તમારી જરૂરિયાતો પૂરી કરી શકો. મેં તમને તમારી સાડી સાથે વાત કરતા સાંભળ્યા હતા. મને નવાઈ લાગી કે કોઈ વ્યક્તિ પોતે પોતાની બહેન જેવી છોકરી વિશે આવું કેવી રીતે વિચારી શકે. તમને એ જોઈને ગુસ્સો આવ્યો કે હું અહીં તમારી પત્ની સાથે બેઠો છું, પણ તમારી સાડી સાથે આ બધું વિચારતી વખતે અને તેને આ બધું કરવા માટે મજબૂર કરતી વખતે તમને તેનો વિચાર કેમ ન કર્યો? તે પણ કોઈની દીકરી અને સન્માન છે. દેસાઈ સાહેબે કહ્યું ત્યારે મારી પત્ની રડતી ખુરશી પર બેઠી, જ્યારે હું શરમમાં માથું નમાવીને રહ્યો. તમારી પત્નીએ મને કહ્યું કે તેમને ગઠ્ઠો છે અને તેનું ઓપરેશન કરવું પડશે. જો તમારે પૈસા જોઈતા હોય તો તમારે મને કહેવું જોઈતું હતું. તમે આવી નિર્દોષ અને આદરણીય છોકરી સાથે આવું ખોટું કામ કેમ કરવા માંગતા હતા? આ વખતે જ્યારે સાહેબે ગુસ્સામાં પ્રશ્ન પૂછ્યા ત્યારે હું અકળામણને કારણે માથું ઊંચું કરી શક્યો નહીં. મને મારી કોઈ જરૂર નહોતી. મારી પત્ની બીમાર છે, તેમની સારવાર માટે પૈસાની જરૂર હતી. ત્યારે જ મેં આ બધું કર્યું. મેં શાંત સ્વરમાં કહ્યું, જો તમે મારી પાસે પૈસા માંગ્યા હોત તો મેં આપી દીધા હોત, પણ તમારે આ બધું કરવાની જરૂર નહોતી. સાહેબે થાકેલા સ્વરમાં કહ્યું અને ફરી બેસી ગયા. જ્યારે હું ગુનેગારની જેમ ઊભો રહ્યો. પણ હું એ વાત સાચી નથી કે તમે બદમાશ માણસ છો. જો એવું ન હોત તો મેં ક્યારેક રિંકલને આ બધું કરવાનું કહ્યું ન હોત. તમારા કારણે જ મને આ બધું કરવાનો મોકો મળ્યો અને મેં તે કર્યું. મેં કઠોર સ્વરમાં આ કહ્યું અને સાહેબ તરફ જોયું, જેઓ પણ મારી વાત સાંભળીને હસતા હતા. તેમના સ્મિતમાં પીડા હતી, જ્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. હું સમજી શક્યો નહીં કે મેં શું કહ્યું જેનાથી સાહેબ રડવા લાગ્યા.
મેં માત્ર વાસ્તવિકતા કહી હતી. કદાચ તેમને ખરાબ લાગ્યું હશે અને હવે તેઓ મને નોકરીમાંથી કાઢી મૂકશે અને મારે ફરીથી નવી નોકરી શોધવી પડશે. અને જ્યાં સુધી હું નવી નોકરી શરૂ કરીશ ત્યાં સુધી મને ખબર નથી કે બીમારીને કારણે મારી પત્નીની શું હાલત થશે. સારવાર પણ ત્યાં જ રહી જશે. હું મારી ચાલાકીમાં વ્યસ્ત હતો ત્યારે સાહેબનો અવાજ ગુંજ્યો અને હું ચોંકી ગયો અને મારા વિચારોમાંથી બહાર નીકળીને તેમની સામે જોયું. તેઓ કહેતા હતા કે 10 વર્ષ પહેલાંની વાત છે. મારી પત્નીનું અવસાન થયું ત્યારે મારી પુત્રી 16 વર્ષની હતી. દીકરી કરતાં નાનો દીકરો હતો જે તે સમયે 12 વર્ષનો હતો, જેને પરિસ્થિતિની કોઈ સમજ નહોતી. મારી પત્નીનું ટ્યુમરથી મૃત્યુ થયું હતું. હું ત્યારે ખૂબ જ ગરીબ હતો અને બાળકો માટે મજૂરી તરીકે કામ કરતો હતો. મને ખબર પણ ન પડી કે મારી પત્ની ક્યારે ટ્યુમરનો શિકાર બની. જ્યારે તેમની ટ્યુમર છેલ્લા સ્ટેજ પર પહોંચી ત્યારે તેની ખબર પડી. મેં તેમની સારવાર માટે બધું વેચી દીધું. ઘર ખાલી કમ બની ગયું. વસ્તુઓ વેચાઈ ગઈ. એક જ ઘર બાકી હતું. મારી દીકરીના લગ્ન માટે મેં જે પૈસા બચાવ્યા હતા તે મારી પત્નીની સારવાર માટે પણ વપરાયા હતા. પરંતુ મારી પત્ની સ્વસ્થ થઈ શકી નહોતી. ધીમે ધીમે તે મૃત્યુ તરફ આગળ વધતી રહી અને અમે કંઈ કરી શક્યા નહીં. અમારા સંબંધીઓએ આ મુશ્કેલ સમયમાં કોઈ મદદ કરી નહોતી, પરંતુ અમારી તરફ પીઠ ફેરવી હતી. ડૉક્ટરે મારી પત્નીને થોડા મહિનોના સમય આપ્યો હતો અને કહ્યું હતું કે થોડા મહિના પછી મરી જશે. અમે ખૂબ ડરી ગયા હતા અને મારી પુત્રી સૌથી વધુ ચિંતિત હતી, કારણ કે તેનું જીવન તેમની માતામાં વસતો હતો. જ્યારે ક્યાંકથી પૈસાની વ્યવસ્થા થઈ શકતી નહોતી ત્યારે એક દિવસ, મને ખબર નથી કે મારી દીકરી 2 લાખ રૂપિયા ક્યાંથી લાવી. અમે બધા આશ્ચર્યચકિત થયા, પરંતુ તાણીએ કહ્યું કે તાણીએ તેમના નજીકના મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને પછી દર અઠવાડિયે 2-2 લાખ લાવવાનું શરૂ કર્યું હતું. અમને તેમનામાં વિશ્વાસ હોવાથી અમે પણ વધુ તપાસ કરી નહોતી, પરંતુ તેમ છતાં મારી પત્નીની તબિયત સારી ન થઈ અને એક દિવસ તેઓ આ દુનિયામાંથી વિમુખ થઈ ગયા. અમે બધા ખૂબ જ દુઃખી હતા. જ્યારે મારી પુત્રી આઘાતથી પાગલ થવાની ધાર પર હતી. તે તેની માતાના મૃત્યુને સ્વીકારવા સક્ષમ નહોતી, પરંતુ ધીમે ધીમે તેણીને સમજાયું કે આ વાસ્તવિકતા છે અને તેની પાસે તેને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મારી પુત્રી સાનિયાની માતાના મૃત્યુના 2 મહિના પછી કેટલાક માણસો દરરોજ અમારા ઘરે આવવા લાગ્યા. તેઓ ફક્ત મારી પુત્રી વિશે પૂછતા અને મારી પુત્રીને તેમની સાથે લઈ જતા. મારી પુત્રી મને દિલાસો આપતી કે બધું બરાબર છે પપ્પા, પણ હું તેમનો પિતા હતો. મને લાગ્યું કે કંઈ ખોટું છે. મારી પુત્રી તેમની સાથે 5 વખત ગઈ હતી. જ્યારે તે 6ઠ્ઠી વખત ગઈ ત્યારે મેં તેમને અનુસરવાનું શરૂ કર્યું, જેથી હું જોઈ શકું કે તેઓ ક્યાં જાય છે. પણ તે કોઠામાં ગઈ હતી. એ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું અંદર ગયો ત્યારે ડીલ ફાઇનલ થઈ ગઈ હતી. ત્યારે મને ખબર પડી કે મારી 16 વર્ષની દીકરીએ તેની માતાની સારવાર માટે તેનું શરીર કાયમ માટે વેચી દીધું છે. એ દિવસે હું જીવતો જ મરી ગયો હતો. મારો ઈરાદો ત્યાંથી ફરી વળવાનો હતો. મેં નક્કી કર્યું કે હું મારી પુત્રી અને પુત્ર સાથે અહીંથી ખૂબ દૂર જઈશ, પણ તેનો વારો ન આવ્યો. મારી દીકરી મને જોઈને રડવા લાગી. તેણીએ મારાથી શરમ અનુભવતી હતી, પરંતુ પછી તે ભાગીને ટેરેસ તરફ ગઈ. અમે બધા સાનિયાની પાછળ ગયા, પરંતુ અમે તેના સુધી પહોંચવામાં મોડું કર્યું. તેણીએ બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો. તે મારી સામે અકળામણનો બોજ સહન કરી શકતી નહોતી અને તેને લાગ્યું કે મારી સામે આવવાના કરતાં મરવું સારું છે. એટલા માટે તેણે પોતાનો જીવ આપી દીધો. મારી પુત્રીના મૃત્યુએ મને સંપૂર્ણપણે ભાંગી નાખ્યો, પણ પછી મેં સંકલ્પ કર્યો કે હું કોઈની દીકરીને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે તેનું શરીર વેચવા મજબૂર નહીં થવા દઉં. પછી મેં ખૂબ જ મહેનત કરવાનું શરૂ કર્યું. રાત દિવસ કામ કર્યું અને મારા પુત્રને હોસ્ટેલમાં મોકલ્યા. પછી મેં પૈસા ભેગા કર્યા અને દેશની બહાર ગયો. ઘણા વર્ષો સુધી ત્યાં ઘણા પૈસા કમાયા અને 8 વર્ષ પછી પાછો આવ્યો. મારા પુત્રએ તેનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. અહીં આવ્યા પછી મેં અસહાય છોકરીઓને મદદ કરવાનું શરૂ કર્યું. પોતાના પુત્રને કામ માટે દેશમાંથી બહાર મોકલ્યો.
અને અહીં હવેલી બનાવી. મેં ઘણા કોઠા પર કહ્યું હતું કે જ્યારે પણ કોઈ લાચાર છોકરી આવે ત્યારે તેઓ મને જાણ કરે કે હું તેને ખરીદીશ. અને આ રીતે હું દરરોજ કોઈને કોઈ લાચાર છોકરીને કોઠામાંથી મુક્ત કરીને પોતાની હવેલીમાં લઈ આવતો. હું તેમની વાર્તા સાંભળતો અને પછી ઘણા પૈસા આપીને તેમને મુક્ત કરતો, એ વચન સાથે કે ભવિષ્યમાં તેઓ આવા ગંદા માર્ગને અનુસરશે નહીં. દરેક વ્યક્તિ વિચારે છે કે હું બદમાશ છું, પરંતુ આ સાચું નથી. આ બધું હું મારી દીકરી માટે કરું છું. હું મારી દીકરીને બચાવી ન શક્યો, પણ હું બીજા કોઈની દીકરીને પણ મરવા દેવા માંગતો ન હતો અને નથી ઈચ્છતો કે કોઈની દીકરી પણ આ ગંદા ધંધામાં પગ મૂકે. મને એક બદમાશ માણસ ગણીને તમે તમારી સાડીને મારી સમક્ષ રજૂ કરી, જ્યારે તમારે આવું ન કરવું જોઈતું હતું. જ્યારે સાહેબે આ બધું કહ્યું ત્યારે મારી આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. મેં ક્યારેક વિચાર્યું ન હતું કે આવું કંઈક થઈ શકે છે. મેં તરત જ સાહેબ અને મારી પત્નીની પણ માફી માંગી, જેના પર તેણે મને માફ કરી દીધો. દેસાઈ સાહેબે મને મારી પત્નીની સારવાર માટે પૈસા આપ્યા અને મારો પગાર પણ વધાર્યો, જેનાથી હું સંતુષ્ટ હતો. થોડા વર્ષો પછી જ્યારે મારી પત્ની સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા ત્યારે મેં રિંકલના લગ્ન સારા પરિવારમાં કરાવ્યા, જેથી તે તેના જીવનમાં સ્થિર થઈ શકે. હું હજુ પણ દેસાઈ સાહેબ માટે ડ્રાઈવર તરીકે કામ કરું છું. હવે પણ સાહેબ રોજ કોઈને કોઈ છોકરી લઈને આવે છે અને તેને ઘણા પૈસા આપે છે. છોકરીઓ રડતી આવે છે અને સાહેબની મદદને કારણે હસતી અને ખુશ થઈને પાછી જાય છે. મેં સાહેબને સાવ ગેરસમજ કરી હતી, પણ ભગવાનનો આભાર કે મને સમયસર સત્યની ખબર પડી, નહીંતર આ આક્રમણ જીવનભર મારી સાથે રહેશે. મેં સાહેબનું ઘણું અપમાન કર્યું હતું, પણ હું તેમનો આભારી હતો કે તેમણે મને માફ કરી અને મદદ કરી. નહીં તો આજના જમાનામાં કોણ કોને મફતમાં મદદ કરે? મિત્રો, જો આપણે આપણા સમાજને સુધારવા માટે આપણા જીવનમાં એક નાનું પગલું ભરી શકીએ તો આપણે તે અવશ્ય લેવું જોઈએ. અને શું તમને ક્યારેક કોઈ એવા વ્યક્તિને મળ્યા છો જે કોઈ પણ સ્વાર્થ વગર લોકોને મદદ કરે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. મિત્રો, આશા છે કે વાર્તા તમને પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરજો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવીને ઓલ પર સેટ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.